જય માતાજી, યુટ્યુબમાં આપનું સ્વાગત છે। સવારમાં જાગીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આ છે આપણે ઝરણાબેન છે। કેમ છે ઝરણાબેન? મજામાં? હે? ઠીક। તમે બાળ મંદિરે નથી ગયા? ગયા છે બાળ મંદિરે તમને શું શીખવાડે છે? નાની સરખી ઢીંગલી છે એવું છે। આજે નથી જવાનું બાળ મંદિરે? જવાનું છે? ઠીક। આજે ટકો તારે જવાનું બાળ મંદિરે? બાળ મંદિરે જવાનું છે? હે? હાલો આપણે ખાઈ લઈએ। હવે જાગ્યા થી મોડા એટલે 10 વાગી ગયા એટલે ખીરાવાનું ન કહેવાય પણ ખાવાનું કેવું પડે। પછી આપણે જવાનું છે ભાઈબંધને ઓલે તાબુ ભીડો આવ્યા છે ત્યાં જાવી છે મિત્રો। આપણે ભાઈબંધને ઓલે તાબુ ભીડો આવ્યા છે ત્યાં જાવી છે તો તમને બતાવું ક્યાંક આવી ગયા છે। જો સામે રહી શેઠ ઓનર છે આપણે। સવારનું ભાત આવો પીવાનું ચાલુ થઈ ગયું છે। આપણો ભાઈબંધ છે। આમ થઈ ગયા ઢોળા પણ આમ જો પાકો ભાઈબંધ છે આપણો। હા આ છે માલ બનાવવાની લીપ છે અને આ જો માલ એમાં નાખે છે લીપમાં પછી ઉપર આવી જાય છે। સારી ટેકનોલોજી ગોઠવેલી છે। આ માલ વહી જાય સામે ચાલો બતાવો તમને। આપણો ભાઈબંધ છે એમના ઓલા ધાબો ભીડવા આવ્યા છે। આપણો પાકો ભાઈબંધ છે ધારાસભ્ય એટલે મારી સામે સભ્યમાં ઉભો જ હતો। ભાઈબંધ છે તો મને હેરવી દીધો। બોલો હે મને હેરવી દીધો અને એ જીતી ગયો। આ એમના ભાઈ તો આ બે મને હેરવી દીધો। મિત્રો આપણે ટકાને ભાગ લઈ દીધો છે। ટકાને આપણે દરેક ભાગ લેવા લઈ જવો પડે। એક દિવસમાં એકવાર એને ભાગ લેવા લઈ જ જવું પડે નકર હાલે નહીં। જોવો હમણાં ટકો જો પાછળ ગાય જાય છે ટકો જોવે છે। હાલો આપણે ટકાને ઘરે મૂકી આવી જવાનું છે જસદણ બાલાજી ધામ જ્યાં ફિટિંગ કર્યું છે ત્યાં। ચાલો આગળ મળી જાય। આ જસદણ અમદાવાદ હાઈવે છે રિક્ષાવાળો રોડ અને એની એક્ઝેક્ટ બાજુમાં બાલાજી ધામ આશ્રમ છે। આ છે ખાંડા હડમિત્યાને પાટિયાની પાસે અને અલ્ટ્રા પાસે છે। મિત્રો આપણે ફાઇનલી જસદણ પહોંચી ગયા છીએ અને આજે હું તમને ત્યાં મંદિરના શ્રી મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાંના દર્શન કરાવીશ। ત્યાં જો કામ ચાલુ છે હનુમાનજી મહારાજનું અને સામે છે મહાકાળી માતાનું મંદિર। ચાલો તો તમને ત્યાં દર્શન કરાવવા લઈ જાઉં।
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આ છે ત્રિશુલ, તમે જોઈ શકો છો. આ છે મહાકાળી માતાજીનું મંદિર છે. ચાલો આપણે દર્શન કરવા જઈએ. આ છે ધૂણો. આ છે મહાકાળી માતાજીનું મંદિર. અદ્ભુત મંદિર છે, મૂર્તિ પણ અદ્ભુત છે. આ એક્ઝેક્ટ બાજુમાં ગૌશાળા છે મંદિરની. હજુ તો નાની છે, હજુ તો નવનિર્માણ કામ થવાનું છે, એટલે મોટી ગૌશાળા થાય. અને આમની પાછળ સંન્યાસ વૃદ્ધાશ્રમ બને છે. હનુમાનજી મહારાજનું મંદિર બનવાનું છે. ચિલ્ડ્રન ગાર્ડન બનવાનું છે. આ છે 151 ફૂટ ઊંચાઈ ત્રિશુલની. પવન ચક્કરથી નાના બોલ નથી જોઈ જાય. ને આ છે મંદિર મહાકાળી માતાનું. આ છે ભાઈ આપણે અહીંના સેવક છે અને ગાયોની સંભાળ રાખે છે. અને અહીંયા દિન રાત અહીંયા જ રહે છે અને ગાયોની સેવા કરે છે અને આશ્રમમાં અહીંયા રહે છે. ખૂબ ગાયોની સેવા કરે છે. નીલપોળો રાતને દિવસ અહીંયા જ રહે છે અને ગાયની સેવા કરે છે. અને જે દૂધ આવે એ આશ્રમમાં ચા પાણી બનાવવા અને ભાઈ ભક્તો આવે અને છાશ બનાવવા, ઘી બનાવવા માટે આપે છે અને અહીંયા જ સેવા કરે છે. ભાઈનું કામ બહુ સારું છે. મિત્રો અત્યારે હવન શરૂ થવાની તૈયારી છે, તો આપણે ત્યાં જવાનું છે. એટલા માટે હવે વિડીયોની આપણે વિરામ આપી. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મળીએ હવે કાલે બીજા નવા વ્લોગમાં.